નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે વાત કરશું દેવાયત પંડિતે લખેલ પુસ્તક આગમવાણીની અંદર આપણા પૃથ્વીના અંત વિશે તેણે કઈ કઈ બાબતો કરેલી છે તે તમામ વિશેની વાત આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો મિત્રો, વિડીયોની અંદર લાસ્ટ સુધી તમે જોજો અને આપણે આ જે ભજન લખેલું છે તેની અંદર પૃથ્વીના અંતમાં કેવી રીતે મુશ્કેલીઓ આવશે અને પૃથ્વીનો અંત કઈ રીતે થશે તેની વાત આપણે વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે। આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની થઈ ગયા છે જેમનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે। આવા ભજનોને આગમવાણી કહેવામાં આવે છે। આગમવાણી કરવામાં 3 લોકોના નામ ગણાય છે, જેમાં એક નામ છે દેવાયત પંડિતનું પણ છે। તે સિવાય શ્રવણ ઋષિ અને સહદેવ જોશી અને દેવાયત પંડિત આ 3 લોકોએ આગમવાણીના ભજનો લખેલા છે અને જેણે કીધેલું સાચું જ પડે છે। માનવીય મહાબતનો માર્ગ ખોલનારા આ ઓલિયાઓ જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગતા હોય ત્યારે તેના મુખમાંથી પડતો સ્વાદ ભવિષ્યની વાતો લઈને આવતો। આ લેખમાં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે દેવાયત પંડિતે પૃથ્વીના અંત વિશેની જે વાતો તેના પુસ્તકમાં લખેલી છે તેની સવિસ્તાર માહિતી મેળવશું। તો વાત કરીએ, દેવાયત પંડિત દાડા દાખવે સુણીલ્યોને દેવળજે સતીનાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા જૂઠડા નહીં રે લગાડ, લખ્યા રે ભાખ્યા રે સોય દિન આવશે। મિત્રો, આ પંક્તિમાં દેવાયત પંડિત કહેવા માંગે છે કે સુણીલ્યો દેવળદે સતીનાર, એટલે પોતાની પત્ની જે દેવળદે છે એને સંભળાવે છે, કહે છે કે આપણા ગુરુએ આગમ ભાખ્યા જૂઠડા નહીં લગાડ, કેવા એક પણ બાબત જૂઠી નથી, લખ્યા છે ભાખ્યા છે એ દિન ફરજિયાત આવશે। મિત્રો, આપણે જોઈએ છીએ કે આજે આવા દિવસો આવી રહ્યા છે અને માનવી ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે। પછી આગળ લખેલું છે, ધરતી રે માથે હેમર હાલશે સુના નાગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ। મિત્રો, આ પંક્તિમાં દેવાયત પંડિત કહેવા માંગે છે કે ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે, નગરો સુના થવા લાગશે, લક્ષ્મી અર્થાત સંપત્તિ અર્થાત સ્ત્રી એ બને લૂંટાશે, લોકો તણી પણ તેની રાવ કે ફરિયાદ ક્યાંય કરવા જઈ શકશે નહીં। મિત્રો, આપણે આજે જોઈએ છીએ કે સ્ત્રીઓની લાજ લૂંટાય છે પણ તેની ફરિયાદ માટે કોઈ સાંભળવા તૈયાર નથી। મિત્રો, એવા દિવસો ખરેખર આ દેવાયત પંડિતે લખેલા ભજનની અંદર આવેલા છે। પછી આગળ લખેલું છે, ખોટા પુસ્તક ખોટા પાન્યા ખોટા કાજીના કુરાન, અસલી જાડુ ચૂડો પહેરજે એવા આગમના એંધાણ। આ પંક્તિ દ્વારા દેવાયત પંડિત કહેવા માંગે છે, પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહીં, જ્ઞાનીઓની પણ નહીં, શાસ્ત્રો કે ધર્મ ગ્રંથોની વાતો પણ ખોટી લાગશે, જે સુરવીરો અને નીડર વ્યક્તિ હશે તે પણ ડરપોકની જેમ બેસી રહેશે। મિત્રો, આપણે જોઈ શકીએ કે અમેરિકા જેવા ધનવાન શહેરની અંદર જો રોગચાળો ફાટી રહ્યો ત્યાંના લોકો પણ આજે એક જગ્યાએ બેસી રહ્યા છે। એટલે કે દેવાયત પંડિતે લખેલી તમામ બાબતો આજે સાચી પડી રહી છે। આગળ લખે છે, પોરોરે આવ્યો સંત પાપનો, ધરતી માગે છે ભોગ, કેટલાક ખડકે સહારજે કેટલાક મળશે રોગ। એટલે આ પંક્તિ દ્વારા દેવાયત પંડિત સમજાવવા માંગે છે કે સંતો પાપનો સહારો લેશે, ધરતી પ્રાણી વનસ્પતિનો નાશ કરવા લાગશે, કેટલાક યુદ્ધમાં મળશે તો કેટલાક ભયાનક રોગોથી મળશે। આપણને મિત્રો અત્યારની પરિસ્થિતિમાં આપણને ખ્યાલ જ છે કે માણસો અત્યારે છે યુદ્ધ અને ભયાનક રોગથી મરી રહ્યા છે। આગળ વાત કરીએ તો પહેલા પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર, ઓથાર થકી રે સાહેબો આવશે મુખે અનુભવો વીર। શું કહેવા માંગે છે આ પંક્તિની અંદર જોઈએ કે શરૂઆતમાં પવન ફૂંકાશે એટલે કે વાવાઝોડું થશે, પછી નદીઓમાં પાણી ખૂટી જશે,
ઉત્તર દિશાથી સાહેબો એટલે કે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને આવશે, જેના રથના મુખ પર હનુમાનજી બિરાજમાન હશે એવું માનવામાં આવે છે. કારણ કે હનુમાનજી છે એ ચિરંજીવી છે, એનું મૃત્યુ થયું નથી, એટલે હનુમાનજી પણ સાથે આવશે. આગળની પંક્તિમાં દેવાજ પંડિત સમજાવવા માંગે છે કે કાકડિયા તળાવે તંબુ તણાશે, 100 ગામની સીમ, રૂડી દિશે રળિયામણી, ભેળા અર્જુન ભીમ. એવા દિવસો આવશે કે કાકડિયા તળાવે અર્જુન અને ભીમ સાથે કલ્કી અવતાર તંબુ તાણશે અને યુદ્ધનું એલાન કરશે, એટલે કે એક મોટું યુદ્ધ ફાટી નીકળશે. બરોબર, આગળ વાત કરીએ. દેવાયત પંડિત કહે છે, સતી જતી અને સાબરમતી ત્યાં જ હશે સુરાના સંગ્રામ, કાયમ કાલિંગાને મારશે નકરંગ ધડી નામ. મિત્રો આ પંક્તિ દ્વારા દેવાયત પંડિત સમજાવવા માંગે છે કે યોગીઓ અને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે. સાબરમતીના કિનારે યુદ્ધ ચાલશે, જે કાળા કામ કરનારા દુષ્ટો છે તેનો નાશ કરનાર નકરંગ નામ ધારણ કરશે. મિત્રો આ પંક્તિમાં દેવાયત પંડિત કહેવા માંગે છે. અને છેલ્લી લાસ્ટ પંક્તિ દ્વારા સમજાવવા માંગે છે કે દુષ્ટોનો નાશ કરશે. તો મિત્રો જોઈએ આપણે, ઓતર ખંડેથી સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, એવું બોલ્યા દેવાયત પીર. એટલે કે ઉત્તર દિશાએથી કલ્કી ભગવાન આવશે અને કળિયુગનો નાશ કરી ફરીથી સતયુગ સ્થપાશે. જે રીતે ઉપરની બધી આગમવાણી સાચી પડી છે, બસ આશા છે કે આ ભજનોના છેલ્લા શબ્દો પણ સાચા પડે. એટલે કે છેલ્લે આપણે એમ કીધું કે સતયુગની સ્થાપના કરશે, એટલે કે બધા જ માણસો છે એકાબીજાને પ્રેમ ભાવપૂર્વક વર્તતા થશે અને એક નવેસરથી દયાભાવવાળી સૃષ્ટિની રચના કરશે. આ દેવાયત પંડિતની આગમવાણી છે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયો છે એ મળતા રહે સૌથી પહેલાં. તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ, જય હિન્દ.